Welcome back to your favorite channel with your favorite Kanu. So બધાને ગુડ મોર્નિંગ. આજે ઉત્તરાયણના દિવસે લીધું હતું અને બેટરી બહુ જ ડાઉન થઈ ગઈ, એક જ દિવસમાં ડાઉન થઈ ગઈ હતી. ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 3:30 એન્ડ હું આવી ગયો છું ટેરેસ ઉપર, નોટ ફોર ઉત્તરાયણ બટ રીલ બનાવવા, કેમ કે છેલ્લા 3-4 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર કોઈ અપડેટ નથી રીલ્સની. બાકી પોસ્ટ અને સ્ટોરી તો મૂકેલી છે, બટ હવે આજથી ફરીથી સ્ટાર્ટ કર્યું છે રીલ્સ માટે. એન્ડ આજે રાત્રે અમે જોવા જઈ રહ્યા છે કાશી રાઘવ મૂવી. સો મેં, હિમાંશુ અને ફાલ્ગુની 3 જણ છે. એન્ડ બહુ બધાના રિવ્યૂઝ એવા છે કે બહુ સારી મૂવી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, કેમ કે મારા જે ફ્રેન્ડ્સ છે ઇન્ફ્લુઅન્સર્સમાં એ લોકોએ પણ બધાએ કીધું કે બહુ સારી મૂવી છે. સો જઈએ છે, જોઈએ કેવી લાગે છે મૂવી. બાકી મજા આવશે, બ્લોગમાં બન્યા રહો. રાત્રે જે હોટ ચોકલેટ પીધી હતી એ જ આજે જે વધી હતી એ ફ્રીજમાં મૂકી દીધી, એટલે કોલ્ડ ચોકલેટ થઈ ગઈ. કોલ્ડ કોકો એવું લાગે છે. અત્યારે જમી લીધું છે એન્ડ અમે અહીંયા આવ્યા હતા ફતેહગંજમાં અમૃતસરી કુલચેમાં, નિઝામપુરા એરિયા, સોરી નિઝામપુરા. તો અમે હે ને બહુ ટાઈમ પહેલાં આવતા હતા ત્યારે મારાથી ને એક કુલચો પણ નહોતો ખવાતો, અને અત્યારે હે ને અમે બંને એટલે એક ખાઈ ગયા. પણ હે ને પહેલાં કરતાં પહેલાં જે કુલચો હતો ને એ બહુ મોટો હતો, પણ હમણાં બહુ નાનો કરી દીધો હતો અને રેટ પણ વધારે લાગ્યો, વધારે છે. લસ્સી મસ્ત નથી, લસ્સી 80 રૂપિયાની હતી પણ એ પ્રમાણે મસ્ત નથી, મોટી પણ હતી અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત નથી. તો લસ્સી બી અમે આખો ગ્લાસ મોટો પીતા. હા, સો હવે જઈ રહ્યા છે મૂવી જોવા કાશી રાઘવ. તો ચલો જઈએ, જવાનું છે આપણે સ્ટેશન. હવે જઈ રહ્યા છે 3rd ફ્લોર પર, ખબર નથી કયા ફ્લોર પર છે પણ હવે 3rd ફ્લોર પર જઈ રહ્યા છે. બાકી તો લિફ્ટ કેટલી મોટી છે જુઓ, ખાલી ઊંઘી બી જવાય એટલી મોટી છે લિફ્ટ. જો સ્ટુડિયો ટાઈપ છે આખું. કેવું લાગ્યું ઉપર આકાશ? તો એવું લાગે કે ઓરિજિનલ જ છે તો, હે ને? મેં આવ્યો તો એકવાર અહીંયા કઈ નથી ફર્યા તમે. ગાડી પર બેસી જા ને. તો હમણાં થયું એવું કે વ્લોગ શૂટ કરતો હતો ને તો હિમાંશુના 3 વાર ફોન આવી ગયા, પણ ખબર નહીં વિડીયો ચાલુ હોય ને તો એ દેખાતું નહીં, અને વિડીયો શૂટ થઈ ગયો હતો કમ્પ્લીટ. કંઈ યાદ આવે છે? હા, ત્યારે આપણે પહેલું મૂવી જોવા આવ્યા હતા સાથે, તો તમે મીઠું પીવી કર્યું હતું. એટલે અમે સૌથી પહેલી એકદમ પહેલું મૂવી જોવા આવ્યા હતા, સૌથી ફર્સ્ટ. એટલે જ્યારે મેરેજ ખાલી નક્કી થયું ને ત્યારે પછી અમે મૂવી જોવાનો પ્લાન કર્યો હતો. એ મૂવીનું નામ પણ શું હતું? રોકી કે રાની. હા, નહીં મતલબ છે ને પેલું નગર નક્કી થયું પછી બધું થયું, તો પહેલી વખત મેં વિચાર્યું કે મળીએ, પણ મળીએ તો કંઈ પહેલી વખતમાં તો વાત કરવાના નહોતા, તો વિચાર્યું તો કોઈને વિચાર્યું કે મૂવી જોઈએ, તો એમને કંઈ ટાઈમ ને એવું બધું જોઈ રાખ્યું તો એ પણ ટાઈમે એમને જોયું હતું કોઈ બીજી જગ્યાના પીવીઆરનું, અને એમને લાગ્યું હતું આ ટ્રાન્સક્યુબની વાત છે. નહીં હતું કે કુના કોઈક તો ટોકી મને યાદ નથી મૂકતા હતી કે કોઈ હતી, પણ કોઈક તો ટૂંકી કોઈક જગ્યાએ જોઈને આવ્યા હતા કે અહીંયા જઈશું, પણ એ મતલબ એવું બધું નક્કી થઈ ગયા. પછી પહેલી વખત આવ્યા તો ઘરે આમ બેઠા ને એવું આમ તેમ થોડી વાત કરી બધા જોઈને એવું બધું, એમાં મોડું થઈ ગયું. અને એક દિવસ અમે પહેલી વખત મતલબ નીકળતા હતા તો કુનાને કીધું કે ચાલ પહેલી વખત મતલબ જઈએ છે ને તો આપણે પહેલાં મંદિરે જઈએ, માંડવી મેલડી માતાના. તો એટલે અમે મંદિરે ગયા તો ત્યાં પબ્લિક બી હતી અને રસ્તામાં રવિવારે બહુ જ ટ્રાફિક હતી સિટીમાં, તો એના લીધે વધારે લેટ થઈ ગયું હતું, તો ટિકિટ્સ નથી મળી. અને અહીંયા પહોંચ્યા તો પછી લગભગ એવું હતું કે ચાલુ થઈ ગયું હતું કે નહીં, ચાલુ નહોતું થયું. અમે સૌથી પહેલાં એક જગ્યાએ ગયા તો ત્યાં લેટ થઈ ગયું હતું. પછી મેં પીવીઆરની શું કહેવાય પીવીઆરનો ટાઈમિંગ જોયો કે કેટલા વાગે છે મૂવી, તો એ કંઈક હતું કે 3 કેટલા વાગે યાદ નહીં એક્ઝેક્ટ, બટ મેં જોઈ લીધું. અહીંયા પહોંચ્યા
પછી ખબર પડી કે એ ડેટ અલગ મેં જોઈ હતી કે આજે ધારો કે 12 તારીખ છે ને તો મેં 13 તારીખની જોઈ દીધી હતી, તો અહીંયા પણ કેન્સલ થઈ ગયું. પછી અમે લાસ્ટમાં જોવા ગયા હતા ક્યાં? સન ફાર્મા રોડ પર સન- વિરાજ કયું છે? હા, સન ફાર્મા રોડ પર એ જ મુક્તામાં જોવા ગયા હતા. અને સોરી, આઇનોક્સમાં બી કેન્સલ થયું હતું, એવું થયું હતું. આઇનોક્સ આપણે અહીંયા આયા. સૌથી પહેલાં આઇનોક્સમાં ગયા હતા, પછી અહીંયા પીવીઆરમાં આવ્યા હતા, અને પછી આપણે ત્યાં ગયા હતા, એવું થયું હતું. એ દિવસે પહેલી જ વાર અમે મૂવી જોવા ગયા ને આખું વડોદરા દર્શન થઈ ગયું હતું અમને. પછીથી મેં હે ને મૂવી ટિકિટ્સ કરાવતો નહીં, મૂવીની ડેટ એટલે મૂવીનો ટાઈમિંગ પર મેં જોતો નહીં, આને જ કહી દઉં, કેમ કે મારાથી આવા જ લોચા વાગે. અને એકવાર નહીં 2 કે એવી વાર મારાથી આવું થયું, એટલે પછી મેં કંઈ જોતો જ નહીં. હિમાંશુની રાહ જોતા હતા અને હિમાંશુ આવી ગયો છે. શું કહે છે પેલું? એવું કહેતો હતો કે કાળી ફિરકી મળી નહીં મળી? આજે અમારી સ્ક્રીન કઈ આવી છે? સ્ક્રીન નંબર 7, થાલા ફોર રીઝન. આર્યા ધોનીના ફેન. શું કહો છો? ધોની. આ ધોની, તું ધોની જ છે? ચેન્નઈ સુપર કિંગ IPL. આરસીબી યાદ છે ને છેલ્લી આરસીબી વર્સિસ CSK આવશે 13 માર્ચે આવી જશે. તો ગયા વખતે કેમ કેવું શું થયું હતું? ગઈ વખતે શું થયું? એક જીતવાથી શું થાય? એક જીતવાથી શું થાય? એ તો જીત આલી હતી. જીત આલી નથી, લીધી હતી. છેલ્લે કેવા રડેલા, બહુ ડેન્જર. ફોનમાં બોલાતું રડ્યો. એક જીતવાથી શું થાય? એક જીતવાથી કશું ના થાય, પણ કેમ જીતા જે જે મેન છે ને એ જીત્યા છે, એવું છે. કેટલા હાર્યા હતા? કેટલી હાર્યા હતા? એક જીતી એમાં તો કેટલી હાર્યા હતા? પણ એ જ મેન હતી ને પેલું. આ જે થિયેટર છે ને એ સૌથી મોટું થિયેટર લાગે છે વડોદરાનું, કેમ કે અહીંયા 7 સ્ક્રીન છે. જો ખાલી ત્યાંથી એન્ટ્રન્સ છે, અહીંયા આખું છે. વડોદરાનું સૌથી મોટું થિયેટર છે ને એનું સંદાસ દેખાડું તમને. નહીં મજા. છોકરાઓનું અને છોકરીઓનું એક વસ્તુ કોમન હોય, વોશરૂમમાં જઈને અરીસો જોયું એટલે ત્યાં જઈને સેલ્ફી પડાવે. આ વસ્તુ કોમન છે. મોટામાં મોટું જે થિયેટર છે ને એનું વોશરૂમ ના ગમે, બહુ બકવાસ છે. આ મૂવી જોવા આપણે આવવાનું જ છે દેવા. આજના બ્લોગની જે કોમેન્ટ્સ છે ને એ વાંચીએ છીએ આપણે. તો પહેલી કોમેન્ટ છે, તમને મારા લગ્નમાં ગાવા બોલાવીશ. ઓકે, એક સોંગના 1 કરોડ રૂપિયા. બિગ ફેન ઓફ પુન્નુભાઈ. થેન્ક યુ દિવ્યા પડિયાર. પછી કીર્તનસિંહ ગોહિલ, આવી ગયા ભાભી? હા જો આર્યા ભાભી આવી ગયા મિની વેકેશન કરીને. હા જો જલ્દી ચેલેન્જ બ્લોગ બનાવો. હા, પેલો જે મેકઅપ વાળો હતો એ જલ્દી જ બનાવીશું. તમારે છે ને પણ ના આવે ભાભી સામે, તમારા ચના પણ ના આવે ભાભી સામે. હા, કેમ કે મેં ખારી સિંગ લાવ્યો છું. ભાઈ હું કાલે વડોદરા આવવાનો છું, તમને મીટઅપ માટે ક્યાં આવું? હવે પીવીઆરમાં છે કે કાલનું તો બોસ કંઈ નક્કી ના હોય ને, કેમ કે તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ત્યારે તો તું વડોદરા નીકળી ગયો હોઈશ, એટલે વડોદરાથી નીકળી ગયો હોઈશ. ભાભી જોબ કરે છે? યસ. કઈ જોબ કરો છો? હવે આપી દઉં છું કોમેન્ટમાં. કોમેન્ટ રીડ કરજો ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો વોઇસ ઓછો રાખો. ઓકે. ભાભી 2 મંથ રહેવા ગયા ત્યાં કેમ આવી ગયા જલ્દી? 2 મંથ રહેવા ગયા હતા ને કેમ જલ્દી આવી ગયા? કેમ જલ્દી આવી ગયા? કુનાલને બહુ યાદ આવતી હતી એટલા માટે. ભાઈ તમે કેટલી સ્ટડી કરી છે? આ લાજ સર, આ ફ્લેશ લાઇટ બુક દે. ફ્લેશ લાઇટ બુક દે. આ જો એક કોમેન્ટ છે, કઈ ગઈ? આવી રહી. કોણ છે કોણ? ભાઈ તમે કેટલી સ્ટડી કરી છે?
નિરાલી આ ભાઈ અમારા બી સિવિલ છે અને અને કામનું નહીં અને અને બે અને આ ભાઈ બી સિવિલ બી છે એને બી કંઈ કામનું કામનું નહીં નહીં. કેમ કે એન્જિનિયરો હોય ને એ કંઈક કામના જ ના. અલગ એમાં જ જતા રહે અલગ વેમાં ભાઈ અનુપમા વિશે વિરોધ કરીએ આપણે ચલો કરીએ એક વ્લોગ અનુપમાનો વિરોધ કરવાનો છે એ તારા મમ્મી લોકો અનુપમા નહીં જોવે જોતા. નહીં જોતા કેટલી માગે બહુ મસ્ત ફેમિલી છે માગે ટીવી જોતા જ નહીં કોઈ લેડીઝ ટીવી જ નહીં જોતા તો હું જોવે છે જેઠા હા તારક મહેતાનો બી બહુ ક્રેઝ છે તો હજી 10:30 વાગ્યા નહીં અમે કોમેન્ટ્સનો રિપ્લાય પણ આપી દીધો તારે કંઈ બોલવું છે જય તું માતાજી. તું મારા વ્લોગ જોવે છે ખરી સોરી ટાઈમ જ નહીં એટલે હું ટાઈમ નહીં આખો દિવસ રીલ્સ જોયા કરે છે એને કરતાં મારું વ્લોગ જો જરીક બી નહીં સો આવી ગયા છે और मोदी जी ने प्रोसेस नमक भी है क्या? काफी इजी कर दी है अरे क्या हुआ डरती क्यों हो? અહીંયા લસણ ખોલું લે આવ ને કામ છે આટલું હાલશે હા હાલશે અત્યારે મૂવી પત્યું છે તો મૂવીના રિવ્યૂ આપણે અલગ અલગ લોકોથી જાણીએ પિક્ચર બહુ જોરદાર હતું મજા આવી જોવા જેવું છે ખાસ છોકરીઓ જો ગુજરાતી વર્ઝન ઓફ ધડક સારું હતું મૂવી પણ મને મેં તો ટ્રેલર પણ નહોતું જોયું તો એક્સપેક્ટેશન તો મને કંઈક બીજું હતું મને લાગ્યું કે છોકરી અને પપ્પાની સ્ટોરી કંઈક હશે એવું લાગ્યું મેં તો ટ્રેલર નહોતું જોયું ખાલી આમ એવું ખબર હતી કે આ ટાઈપનું મૂવી છે પણ આમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આમ અલગ ટ્રાય કર્યું આ વખતે કંઈક એવું લાગ્યું બાકી તો કોમેડી ને એવા બધા જ મૂવીઝ આવતા હતા તો આ વખતે કંઈક અલગ ટ્રાય કર્યું એવું લાગ્યું બટ ખાલી એક જ વસ્તુ નડે છે કે હે ને બહુ સ્લો મોશન બહુ બતાવે છે આ લોકો હા તો આપણે રિવ્યૂ આપ્યો બાકી તો એક નંબર મૂવી હતું સારું હતું બાકી તો મળીએ કાલના બ્લોગમાં તમને બહુ મજા આવશે તો કંઈ નહીં મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ ટાટા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી ગુડ નાઇટ કમ્પ્લેટ દેખાય છે તમે કમ્પ્લેટ દેખાવ થોડું ઉપર હા હવે એક નંબર હા આવું તો કઈ દિવસ હતો તો આજના જે આજના બ્લોગની જે કોમેન્ટ છે ને